पवित्र पावनकारी शिक्षापत्री, पवित्र पावनकारी। જીવનની અંદર દરેક માણસ સુખની ઈચ્છા રાખતો હોય છે, તો જીવનમાં જો સુખી થવું હોય તો ભગવાનને આપણા જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ। 1 લાખ રૂપિયાનો ચેક હોય પણ સહી ના હોય તો ચેકનો કોઈ મતલબ નથી। ગમે એવી સરસ મજાની રસોઈ બનાવી હોય, કંસાર બનાવ્યો હોય પણ એમાં ગણપણ ના હોય તે કંસારનો કોઈ અર્થ નથી। શાક સરસ બનાવ્યું હોય પણ મીઠું ના હોય તો કોઈ મતલબ નથી। તેમ જીવનની અંદર ભગવાનને આપણે ઉમેરી દઈશું, ભગવાનને મુખ્ય રાખીશું તો સુખી થઈશું। અત્યારે આપણે જે કંઈ પરિસ્થિતિમાં સુખી છીએ ને એ ભગવાનની દયાથી સુખી છે। એક દિવસ એક ઘરની અંદર દીકરો વાંચતો હશે એટલે માતાએ કીધું કે બેટા માર્ક વધારે લાવજે। ત્યારે દીકરો એમ કહે છે કે માર્ક કેમ લાવવા ને એ મને ખબર પડે છે, કેટલી મહેનત કરીએ ત્યારે માર્ક આવે છે। ત્યારે એની માતા કહે છે બેટા ઘર કેમ ચલાવવું ને એ મને ખબર પડે છે, કેટલી મહેનત કરીએ ત્યારે ઘર ચાલે છે। ત્યારે એને પિતા એમ કહે છે કે પૈસા કમાઈને કેમ લાવવા ને એ મારું મન જાણે છે, કેટલી મહેનત કરીએ ત્યારે ઘર ચાલે છે। એટલામાં નોકર પસાર થયો, એ કહે છે ઘરની સફાઈ કેમ કરવી ને એ મારું મન જાણે છે, કેટલી મહેનત કરીએ ત્યારે ઘરમાં ઘર ચોખ્ખું રહે છે। ત્યારે ઘરમાં બેઠેલા ભગવાન બોલ્યા સિંહાસનમાંથી કે તમને બધાને કેમ સંભાળવા અને કેમ જીવાડવા, કેમ રાખવા ને મારું મન જાણે છે। એમાં આપણે બધા ફિસિયારી મારીએ કે હું આમ કરું છું તેમ કરું છું, પણ ભગવાનની કૃપા છે ને તો આપણે જીવીએ છીએ। એક વાક્ય છે, તમને ખ્યાલ હોય તો, આ શ્વાસનો ક્યાં વિશ્વાસ છે। આપણે રાત્રે સૂઈ જઈએ તો ભગવાનની કૃપા હોય ને તો ઉઠાય છે, પણ કેટલાય લોકો રાત્રે સૂઈ ગયેલા ઉઠતા પણ નથી। તેવી ભગવાનની આપણા ઉપર સ્વયં ભગવાનની દયા છે કે આપણને નિત્ય જગાડે છે, ખાવા પીવા આપે છે। તો એક માણસ તરીકે આપણી ફરજ બની જાય છે કે નિત્ય સવારે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે સવારે આપણે ઉઠવું જોઈએ, નાહવું ધોવું જોઈએ, ભગવાનના પૂજાપાઠ કરવા જોઈએ, ભગવાનના મંદિરે જવું જોઈએ, શિક્ષાપત્રીનો પાઠ કરવો જોઈએ, ભગવાનની માળા કરવી જોઈએ। આવી રીતે ધ્યાન ભજન કરીને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આપણે જીવીશું તો ભગવાનની કૃપા આપણા ઉપર સદાયને માટે વરસતી રહેશે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એમ કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ તમારે જોઈતા હોય તો આ શિક્ષાપત્રી નિત્ય વાંચો અને એ પ્રમાણે તમે વર્ષો તો ચારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થશે। તો ભગવાનની આ આજ્ઞા આપણે મસ્તકે ચડાવીએ અને ભગવાનની ભક્તિમય જીવન આપણે જીવીશું તો સદાય સુખિયા થઈશું।